ઇન્કમ ટેક્સમાં આપણે પ્રેક્ટિકલ સેશન તરફ જઈએ. ચેપ્ટર 1 આપણું જે ચાલુ છે ઇન્ટ્રોડક્શન, એમાં ક્યારેક કોઈ પ્રેક્ટિકલ સમ પણ પૂછાઈ શકે છે. તો જોઈએ પ્રેક્ટિકલ ક્વેશ્ચન. Question number 1. What would be tax liability of an Indian resident, Mr. Dev? In the age bracket માં આપેલી છે 45 years old, whose total income for the assessment year 2020-2021 rupees 3,50,000. મિસ્ટર દેવ જે ભારતીય રહીશ છે, 45 વર્ષ, જેનું આયુષ્ય છે, જો પાછલા વર્ષ 2019-20 એટલે કે આકારણી વર્ષ 2020-21 એમની આવક 3,50,000 થઈ હોય તો એમની કરની જવાબદારી કેટલી ગણાશે? વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ સ્લેબ આગળના લેક્ચરમાં ડિસ્કસ કરેલો છે. તો અહીંયા આપણે જોઈએ 45 યર્સ એજ એમની છે, 45 યર્સ ઓલ્ડ. So it is a general tax, he is a general taxpayer. સ્લેબમાં જઈએ તો એક સ્લેબનું કોલમ મેં બનાવેલું છે, પછીનું કોલમ છે ઇન્કમ. એ સ્લેબમાં કેટલી ઇન્કમ કન્સિડર થશે, પછીનો ટેક્સ રેટ, અને લાસ્ટમાં ઇન્કમ મલ્ટીપ્લાય રેટ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ અમાઉન્ટ થશે. ફર્સ્ટ સ્લેબ આવશે જનરલ ટેક્સપેયર માટે 0 to rupees 2,50,000, જેમાં ઇન્કમ એમની ગણાશે. અહીંયા ટોટલ ઇન્કમ 350 છે, પણ આ સ્લેબમાં એમની 250 ઇન્કમ કન્સિડર થશે, જેમાં ટેક્સ રેટ નીલ, એટલે કોઈ જ ટેક્સ એમને ભરવાનો થશે નહીં. પહેલા 2,50,000 રૂપિયા પર કોઈ જ ટેક્સ નહીં લાગે, સો નીલ. સેકન્ડ સ્લેબ છે 2,50,001 to 5 lakhs, 2,50,001 થી 5 લાખ, જેમાં એમની ઇન્કમ અહીંયા એમની ટોટલ 350 ઇન્કમ છે. સો આ સ્લેબમાં એમની ઇન્કમ 1 લાખ રૂપીસ, ટોટલ 350 થઈ જશે. આ રીતે 1 લાખ રૂપીસ આ સ્લેબની ઇન્કમ ગણાશે, જેનો ટેક્સ રેટ છે 5%. સો 1 lakh into 5% is equal to 5,000 he has to pay tax. Then less rebate under section 87A. રિબેટ નો રૂલ બી આપણે આગળ ડિસ્કસ થયેલો છે. રિબેટ એલિજિબલ માટે એની ઇન્કમ બિલો 5 lakhs હોવી જોઈએ, ઓર અપ ટુ 5 lakhs. મોર ધેન 5 lakhs હશે તો એ એલિજિબલ ગણાશે નહીં, એને રિબેટનો બેનિફિટ ન મળી શકે. હિયર હિઝ એન્યુઅલ ઇન્કમ ઇઝ ₹350, so he is eligible for rebate benefit. So rebate under section 87A, 100% of tax, જે ટેક્સની રકમ રહે છે પૂરેપૂરી, or rupees 12,000, 50,000, whichever is less. વધુમાં વધુ આપણે જોઈ ગયા 5 લાખથી વધારે ઇન્કમ હોય તો એને બેનિફિટ નથી મળતો રિબેટનો. અહીંયા 5 લાખ થશે તો વધુમાં વધુ 12,500 ટેક્સ થાય, એ પૂરેપૂરો એને લેસ મળી શકે. પણ 12,500 થી ઓછો ટેક્સ અમાઉન્ટ હોય તો જેટલી છે તો અહીંયા એની ટેક્સ અમાઉન્ટ થાય છે 5,000, ને રિબેટ માટે 5,000 ટોટલી એલિજિબલ ગણાશે બેનિફિટ માટે. સો ધેન હી હેઝ નો એની ટેક્સ ટુ પે, એને કોઈ જ ટેક્સ ભરવાનો આવશે નહીં. સેકન્ડ કેસ જોઈએ. What would be tax liability of an Indian resident, Mr. Raj, age 52 years old, whose total income for the assessment year 2020-2021 is ₹6,80,000. 52 વર્ષની એજ છે મિસ્ટર રાજની, અને પાછલા વર્ષમાં 6,80,000 રૂપિયા એમની વાર્ષિક આવક છે. તો એમને કરની જવાબદારી શું રહેશે? કેલ્ક્યુલેશન જોઈએ. ટેક્સ સ્લેબનું કોલમ આગળ ક્વેશ્ચનમાં જે હતું એ જ પ્રમાણે tax slab, income, tax slab, income, tax rate અને tax amount, આટલા કોલમ છે. ફર્સ્ટ સ્લેબ છે એમનો
0 to 2,50,000. First slab 0 to 250. તો એ સ્લેબમાં એમની ઇન્કમ 2,50,000 થશે. ટેક્સ રેટ એના ઉપર નીલ છે, કોઈ જ ટેક્સ ભરવાનો નહીં થાય. સેકન્ડ સ્લેબ થશે 2,50,001 to 5 lakhs, જેમાં ઇન્કમ થશે 2,50,000. ટોટલ ઇન્કમ એની છે 6,80,000. સો અનધર 250. ટેક્સ રેટ એના ઉપર થશે 5%, તો 2,50,000 into 5% is equal to 12,500. Then 5,01 to 10 lakh, it is a third slab. આ ત્રીજો સ્લેબ છે. 5 લાખ 1 થી 10 લાખ ત્રીજો સ્લેબ છે. ત્રીજા સ્લેબમાં 1,80,000 રૂપિયા એમને ઇન્કમ થશે, બીકોઝ એની ઇન્કમ 680 છે. તો 680 થી અપ તો આપણે જવાનું નથી. તો 5 લાખ 1 થી 680 મતલબ 1,80,000 એને આ સ્લેબની ઇન્કમ ગણાશે. ટેક્સ રેટ છે 20%. 1,80,000 into 20% is equal to 36,000. Then he has to pay tax total rupees 48,500. Less rebate. We remember rebate is eligible for those candidate or those SSC whose income is below 5 lakhs. એવા જ કરદાતાઓ માટે એલિજિબલ છે રિબેટનો બેનિફિટ. એવા જ કરદાતાઓ એને રિબેટનો બેનિફિટ મેળવવા પાત્ર છે જેની આવક છે એ 5 લાખથી ઓછી હોય. મેં બ્રેકેટમાં આપેલું છે નોટ એલિજિબલ બીકોઝ ઓફ ઇન્કમ ઇઝ મોર ધેન 5 lakhs. તો રિબેટનો કઈ બેનિફિટ એને નહીં મળે. ઓકે, 48,500 ટેક્સ ભરવાનું છે. ધેન એડ health and education cess. Health and education cess ફિક્સ છે 4%. સેસ મતલબ ટેક્સ નો પણ ટેક્સ ઉપર જે કેલ્ક્યુલેશન થશે સેસ થશે. 48,500 ના 4% 1940. he has to pay as a health and education cess. સ્વાસ્થ્ય અને શિક્ષણ વેરો એવું કહી શકાય. ટોટલ એનું ટેક્સ પે કરવાની લાયબિલિટી થશે 50,440, 50,440. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. થર્ડ ક્વેશ્ચન, what would be tax liability of an Indian resident, Mr. Manav, 72 years old? We remember his age is 72 years, whose total income for the assessment year 2020-20, 2020-21. અહીંયા કદાચ previous year વાળો યુઝ કરશે તો previous year માં અહીંયા 1920 2019-2020 2019-2020 એવું લખશે. જો એસેસમેન્ટ આવશે તો આ રીતે 2020-2021 લખેલું છે. બંને સેમ ગણાશે. is rupees 7,25,000. હવે આપણે એનો સ્લેબ જોઈએ. Slab first, we remember his age is 72 years. It means he is a senior citizen. So slab, there is a minor change in first slab. 0 to 250 ને બદલે 0 to 3 lakhs થઈ જશે. પહેલો સ્લેબ. તો એની ઇન્કમ એ સ્લેબ પ્રમાણે 3 lakhs રૂપીસ થશે. ટેક્સ રેટ આવશે નીલ. સેકન્ડ સ્લેબ થશે 3,01 to 5 lakhs. 3 લાખ 1 થી 5 લાખ. આ સ્લેબમાં એની ઇન્કમ થશે 2 lakhs. એના ઉપર ટેક્સ રેટ છે 5%. So 2 lakh into 5% is equal to 10,000 he has to pay as a tax. Third slab 5,01 to 10 lakhs, but his income is 7,25,000. So 5,01 to 7,25,000, it means
there is a minor mistake. અહીંયા 225 છે, my mistake here. 2,25,000 થશે અહીંયા, 2,20,000. બી રિમેમ્બર 1,25 નહીં થાય, 5,00,000 1 થી 7,25 એટલે 2,25 થશે. 2,25,000 ના 20%. ઓકે, તો અહીંયા બધામાં થોડો ચેન્જીસ આવશે. Question number 3. What would be tax liability of an Indian resident, Mr. Manav, 72 years old, whose total income for the assessment year 2020-21 is rupees 7,25,000? Mr. Manav છે 72 વર્ષ એમનું આયુષ્ય છે, 7,25,000 રૂપિયા એમની વર્ષની આવક છે. તો એમની કરની જવાબદારી આકારણી વર્ષ 2020-21 માટે શું ગણાશે? કેલ્ક્યુલેશન જોઈએ તો ફર્સ્ટ સ્લેબ, ઇન્કમ, ટેક્સ રેટ અને ટેક્સ અમાઉન્ટ 4 કોલમ છે. પહેલો સ્લેબ આવશે 0 થી 3 લાખ. 72 વર્ષનું એમનું આયુષ્ય છે, તો સિનિયર સિટીઝન આવશે જેના માટે 3 લાખ રૂપિયા ફ્રી રહેશે. એની ઇન્કમ એ સ્લેબમાં થશે 3 લાખ રૂપિયા. ટેક્સનો રેટ નીલ છે, એટલે કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે પહેલા 3 લાખ રૂપિયા ઉપર. સેકન્ડ ઇન્કમ છે એમની 3 લાખ 1 થી 5 લાખ, આ બીજો સ્લેબ છે, જેમાં એમની ઇન્કમ થશે 2 લાખ. એનો ટેક્સ રેટ આવશે 5%, 5%. So 2 lakh into 5%, 10,000. He has to pay tax. Third slab is 5 lakh 1 to 10 lakhs. Income between this slab is rupees 2,25,000 because of his total income 7,25,000. First 3 lakh, second 2 lakh, and then 225. So total income 7,25,000. Tax rate is 20%. So 2,25,000 into 20% is equal to 45,000. So total income tax he has to pay 55,000. Then less rebate, but he is not eligible because his income is more than 5 lakhs. So rebate is dash. 55,000 tax as it is. Then add health and education cess, which is 4% of tax. 55,000 into 4% is equal to 2,200. So total tax liability for him is rupees 57,200. Question number 4. What would be tax liability of an Indian resident, Mrs. Neha, 85 years old? Neha છે 85 વર્ષ એનું આયુષ્ય છે, whose total income for the assessment year 2020-2021 is rupees 12,50,000. 12,50,000 એની ઇન્કમ છે. સ્લેબ જોઈએ આપણે તો 85 years, it means she is super senior citizen. So first 0 to 5 lakhs, slab number 1 થશે એમના માટે 0 to 5 lakhs. ઇન્કમ એ સ્લેબ ની થશે 5 lakhs, ટેક્સ રેટ આવશે એમાં નીલ. સેકન્ડ સ્લેબ થશે 5 lakh 1 to 10 lakhs. એ સ્લેબમાં આપણે એની ઇન્કમ થશે 5 lakh to 10 lakhs, 20% tax rate. So 5 lakh into 20% is equal to 1 lakh. And third slab થશે above 10 lakhs, જેમાં એની ઇન્કમ 2,50,000 થશે. ટોટલ એની ઇન્કમ છે 12,50,000. ફર્સ્ટ 5, સેકન્ડ 5 and third 250. So total income 1250 થઈ જશે એની. થર્ડ સ્લેબમાં રેટ લાગશે 30%. So 2,50,000 ના 30%, 75,000 she has to pay tax. So total tax, income tax rupees
1,75,000. Rebate not eligible because her income more than 5 lakhs. Okay. And add health and education sales, which is 4% of 1,75,000, which is, and it is 7,000. So total 1,82,000. She has to pay tax. Question number next. What would be tax liability of an Indian resident, Mr. Dilip, 58 years old, whose total income for the assessment year 2020-21 is rupees 75 lakhs. We remember his income is crossed now 50 lakhs. Then he is eligible for, then he has to pay a surcharge because his income crossed 50 lakhs. Now, first we saw slab 0 to 2,50,000. Normal slab because his age is 58 years old. It means below 60. Normal taxpayer. So 0 to 2,50,000. First income slab, income rupees 250, tax nil, amount also nil. Second slab 2,50,001 to 5 lakhs. So income to another 2,50,000, tax rate 5%. So 2,50,000 into 5%, 12,500. Third slab 5 lakh 1 to 10 lakhs, income 5 lakhs, rate 20%. So 5 lakh into 20% is 1 lakh. Last slab above 10 lakhs. His total income is 75 lakhs. 250, 255, total 10 lakhs અહીંયા complete થાય છે. તો above 10 lakhs થશે એના 65 lakhs. 30% rate apply કરશું. 65 lakh into 30%, which is 19,50,000. 19,50,000 tax થશે. Total tax amount થશે એની 20,62,500. 20,62,500. And less rebate not eligible because more than 5 lakhs income થઈ જશે એની obviously. Then add surcharge. Be remember, જો surcharge applicable થતો હોય તો પહેલા surcharge add થશે, ત્યાર પછી cess ગણવાનું રહેશે. because cess છે tax ઉપર ગણાય છે. તો tax અને surcharge એ બંને tax જ છે. tax ઉપર tax ગણાય, that is a surcharge, અને એ બંને total tax થાય એના ઉપર add થશે cess. So 20,62,500. Then add surcharge. His income is more than 50 lakhs but less than 1 crore. So surcharge is 10%. So 20,62,500 and a 10% tax calculate करिए तो 2,06,250 થશે. Total amount થશે 22,68,750. Now add health and education cess at the rate 4% of 22,68,750. Amount has 90,750. Then he has to pay total tax 23,59,500. Next question. What would be tax liability of an Indian resident, Mr. Paresh, age 55 years old, total income assessment year 2020-21 માટે rupees 1 crore 50 lakhs. 1 crore ને 50 લાખ રૂપિયા આવક છે એની. એજ 55 વર્ષ છે, મતલબ નોર્મલ ટેક્સ પેયર માં આવશે, જનરલ ટેક્સ પેયર માં આવશે. સ્લેબ જોઈએ. First slab 0 to 250, income 250, tax rate nil, tax amount also nil. Second slab 2,50,001 to 5 lakhs. Slab income has a 250, tax rate 5%, 250 na 5%, 12,500. Third slab 5 lakh 1 to 10 lakhs, income also 5 lakhs, tax rate 20%, 5 lakhs na 20%, 1 lakh tax amount has a
above 10 lakhs total income એની 1 crore 50 lakhs છે એના 10 lakhs તો અહીંયા કેલ્ક્યુલેટ થઈ ગયા તો above 10 lakhs આવશે 1 crore 40 lakhs rate 30%. 1 crore 40 lakhs ના 30% 42 lakhs tax એને પે કરવાનો છે. ટોટલ ઇન્કમ ટેક્સ આવશે 43,12,500. rebate obviously not eligible because more than 5 lakhs એની ઇન્કમ છે. નાઉ સરચાર્જ બી રિમેમ્બર સરચાર્જ નો રેટ બી આપણે આગળ ડિસ્કસ કરેલો છે 50 લાખ થી અપ જેની ઇન્કમ જશે સરચાર્જ માટે એપ્લિકેબલ થશે. સરચાર્જ 50 લાખ થી ઉપર પરંતુ 1 કરોડ થી નીચેની ઇન્કમ હોય તો 10%, 1 કરોડ થી ઉપર 2 લાખ સુધી હોય તો 15%, 2 લાખ થી 5 લાખ સુધી હોય તો 25% છે, 5 લાખ થી ઉપર 37% સમથિંગ છે. આપણે સરચાર્જ નું પણ ટેબલ આગળ જોઈ ગયા છે. તો અહીંયા એને 43,12,500 43,12,500 ના સરચાર્જ 15% એટલે કે 6,46,875 6,46,875 આટલો સરચાર્જ થશે. એડ કરશું એટલે 49,59,375 ટોટલ ટેક્સ એમાઉન્ટ થશે. એના ઉપર હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ 4% કેલ્ક્યુલેટ કરીએ તો 1,98,375 થશે. એને પણ એડ કરીએ ટોટલ ટેક્સ લાયબિલિટી આવશે 51,57,750. સ્લેબ વાઇઝ ઇન્કમ ગણવાની છે બી રિમેમ્બર